ખેડા જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। નાયકા ગામમાં સ્થાપિત થનારી કેમિકલ કંપનીને લઈને સ્થાનિકોમાં વિરોધનો માહોલ જોવા મળ્યો છે। કંપની દ્વારા જમીનને નોન એગ્રીકલ્ચર એનેમાં ફેરવ્યા વગર જ બાંધકામ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। કંપનીની મંજૂરી પ્રક્રિયા હેઠળ યોજાયેલી લોકસુનાવણી દરમિયાન અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા। ખેડા જિલ્લાના નાયકા ગામે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે રો મટીરિયલ બનાવતી એસેન્ટ માઇક્રોસેલ લિમિટેડ યુનિટ 3 માટે વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે લોકસુનાવણી યોજાઈ હતી। આ સુનાવણી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં કંપનીની આસપાસના 10 કિલોમીટર વિસ્તારના ગામોના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। સુનાવણી દરમિયાન જમીનના મૂળ માલિકોએ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો। તેમનો આક્ષેપ હતો કે કંપની દ્વારા જમીનને એની પરવાનગી મળ્યા વગર જ બાંધકામ કરવામાં આવ્યું છે। તેમણે વહીવટી તંત્ર સમક્ષ જમીનને એનેમાં ફેરવવાની મંજૂરીના દસ્તાવેજો જાહેર કરવાની માંગ પણ કરી હતી। બીજી તરફ સ્થાનિક લોકોએ કંપની શરૂ થયા બાદ વિસ્તારમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે કડક નિયંત્રણો લાદવાની માંગણી કરી હતી। સાથે જ કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। હવે સ્થાનિકોના આક્ષેપો અને રજૂઆતો બાદ વહીવટી તંત્ર શું નિર્ણય લે છે અને કંપનીને મંજૂરી પ્રક્રિયામાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે। નાયકા ગામની આ લોકસુનાવણી બાદ કંપનીને લઈને ઉઠેલા સવાલો અને સ્થાનિકોની માંગણીઓ વચ્ચે હવે વહીવટી તંત્ર શું વલણ અપનાવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે। આ મામલાની દરેક મહત્વની અપડેટ માટે જોડાયેલા રહો। બાનાગત માટે તમારે હું તો એડવાઇસ કરું સિવિલ કોર્ટમાં જવું જોઈએ તો બાનાગત માટે સ્પેસિફિક રિલેટેડમાં દાદ મળે। તમે સમજો આજે આ ખેડૂતોને મેં સોદો કરાયો સાહેબ, તમે સમજો વચ્ચે આવીને મેં કામ કરાવ્યું એમને દસ્તાવેજ કર્યો કે બીજા કોઈએ કર્યો? એને દસ્તાવેજ કરી આપ્યો, પણ જગ્યા લે સાહેબ એવું નથી વાત। તમે સમજો સમજૂતી કરાર કર્યો હોય તો સંદર પાડ્યો બે આ વચ્ચે રહ્યા વાતમાં કરી આપશે। આવ્યું છે એસએન માઇક્રોસેલ યુનિટ દ્વારા પહેલેથી જ ખાનગી જમીનને હસ્તગત કરી મેળવવામાં આવી છે। ઔદ્યોગિક હેતુના ઉપયોગ માટે બિનખેતી એનેની પરવાનગી પહેલેથી જ જિલ્લા કલેક્ટર ઓથોરિટી પાસેથી પ્રોજેક્ટના સમર્થક દ્વારા મેળવી લેવામાં આવી છે। જો મેળવી લીધી હોય બિનખેતીની પરવાનગી તો આ સાહેબ આ બે સર્વે નંબરની તમે મને એનેની કોપી આપો। 1899 જે અહીંયા બાજુમાં જ આવ્યો છે। મારો નંબર કેમ ના લાગે? હું બાજુનો જ ખેડૂત છું। 1879 મારો જાતો એને એવું જોઈએ મેં લેખિતમાં આપો છો ને એનો આ વિડિયોગ્રાફી એક જ મિનિટ તમે માહિતી મેળવવા માટે અરજી કરી હતી। જાહેર માહિતી અધિકારી શ્રી કલેક્ટર સાહેબ ખેડા ખાતે સાહેબ એમાં મેં સાહેબ પાસે માંગણી કરી હતી કે સાહેબ તમે મોજે નાયકા તાલુકો જિલ્લો ભેરાઈ નાયકા રોડ ઉપર સિમ સર્વે નંબર 1903 એસએન માઇક્રોસેલ યુનિટ 3ના કંપનીના અંતર્ગત જે સિમ સર્વે નંબર ઉપર જે બાંધકામ થઈ રહ્યું છે તો સાહેબશ્રીએ કોઈ પરવાનગી આપેલ હોય તો તેની માહિતીની મને પ્રમાણિત નકલ આપવા વિનંતી છે। આવી મેં 6 એકે મેં આવી રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને। આજ દિવસ સુધી મને કોઈ જવાબ નથી આપ્યો। બીજી વસ્તુ સાહેબ આજની તારીખની આજે લેટેસ્ટ નકલ 1903-1899 બ્લોક સર્વે નંબરમાં જે સાહેબ બતાવી રહ્યા છે કંપનીના સાહેબશ્રીઓ બધા એ નંબરના મને એની આજે તમે સાહેબ કોપી આપવા હું તમને વિનંતી કરું છું। બિનખેતીનો હુકમ આપવા માટે તમે સાહેબ કહો છો કે અહીંયા આગળ એસએન માઇક્રોસેલે લઈ લીધું છે પેલું લાવવા કે છે। બાનાગત પહેલા મારા કરેલા હતા કનુભાઈ મંગળભાઈ રાવતનું, પછી રોડ એન્ટ્રીનું બાનાગત મારા નામનું છે સાહેબ, બરોબર છે। આ રોડ એન્ટ્રીનો એમને જમીન આપવાનો વાયદો આ કંપની વાળાએ કર્યો હતો, પણ આજ સુધી જમીન આપી નથી। મારી પાસે બાનાગત છે મારા પોતાના નામના 4 સર્વે નંબરના બ્લોક સર્વે નંબરના। આજ સુધી આ બેનને એક 32 ગુંઠા લઈ લીધો, 48 ગુંઠા લઈ આવવાનું કહીને હવે ગલ્લા કલ્લા કરે છે કંપની વાળા। તો અમારી આ ખેડૂતની રજૂઆત એવી છે કે ભાઈ જમીન ક્યારે? શું નામ તમારું? મારું નામ રાવલ વિરેન્દ્રસિંહ નટવરસિંહ। અત્યારે આજે 1/7/2024 ના રોજ જીપીસીબીમાંથી લોકસુનાવણી કાર્યક્રમ એસએન માઇક્રોસેલ યુનિટ 3 દ્વારા થયેલ હોવાથી હું અત્રે હાજર ઉભો રહેલો। હું બાજુમાં મારું જમીન આવેલી છે ભેરે ગામની સીમ અને નાયકા ગામ બંને સીમનો હું ખેડૂત ખાતેદાર છું। પણ એસએન માઇક્રોસેલ યુનિટ અને જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી 1904 બ્લોક સર્વે નંબર અને બ્લોક સર્વે નંબર 1899 આ બંને બ્લોક સર્વે નંબરનું અંદર એમનામાં દર્શાવે છે કે ભાઈ કલેક્ટરે અમને હુકમ આપ્યો છે, પેલું આપણે હુકમની કોપી આપો લો મીડિયા સામે। આપ સાહેબશ્રી અહીંયા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દર્શાવ્યું છે કે 1903 અને 1899 બ્લોક સર્વે નંબર જે અમે લઈ લીધા છે અને પહેલેથી જ એની પરવાનગી લઈ લીધેલ છે। જે અનુસંધાને 1903 અને 1899 મેં અત્યારે આ અત્રે કાર્યક્રમ અંતર્ગત મેં કલેક્ટર શ્રી જીપીસીબીના સાહેબશ્રીને તથા એસએન માઇક્રોસેલ યુનિટના ડિરેક્ટરશ્રીઓને મેં આ નંબરની બિનખેતીની એનેની અરજી માંગતા આ લોકોએ
મને એવું કીધેલ છે કે અમારી પાસે એનએની અરજી છે નહીં, અને આ કાર્યક્રમમાં ચાલુ લાઈવ શૂટિંગમાં મને એનએની અરજી આપી નથી. તો એનએની અરજી ના આપી હોય તો ખેડૂત સજનબેન રાવળ જે અત્યારે આ જમીન ઉપર વિવાદિત કોર્ટમાં સિવિલ મેટર ચાલે છે, આ અનુસંધાને જે 1903 બેન તમારો નંબર આ 1903 છે, આ નંબર તમારો છે ને બેન? આ નંબર બેનનો છે, એમના બાપ દાદાના વડીલો પાર્જિત મિલકત એમના ભયો હિસ્સામાં આવે, રામાભાઈ મંગળભાઈના દીકરી થયા, બરોબર છે. એમને આ જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દીધું. બેને ઘણીવાર અમે રજૂઆત કરતા, સાહેબોને રજૂઆત કરતા, સમજાવતા, અમને કે તમને જમીન આપીશું, આ કરીશું, ત્યાં કરીશું, તમે કશું કરશો નહીં. પણ હવે આ ના છૂટકે, હવે આ લોકો અમને આજે જવાબ આપતા નથી. આ કંપનીના માલિકોને એવું હવે કહે છે કે જે થાય એ કરી લેજો, અમારી પાસે રાજકારણનો ભરપૂર ઉપયોગ છે, અમે ભાજપવાળા અને અમારી જો પૂરેપૂરો છે, તમારે જે થાય કરી લેજો. આવા અમને ધાક ધમકી આપે છે, મને પણ પ્રેશર આપે છે કે તમે સમાધાન કરાવી દો, નહીં તો તમને જોઈ લેવામાં આવશે, એવું મને આ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે ધમકી. એટલે હું નામદાર કલેક્ટર શ્રી ખેડા ને એક રજૂઆત કરું છું, સાહેબ શ્રી 1903 અને 1899 બ્લોક સર્વે નંબરની આજના દિવસ પ્રેઝન્ટ ડે 1/7/2026 ના રોજ જે કંઈ આપવામાં આવી હોય, આ એનએની અરજી જો સાહેબ થઈ હોય તો મને એનએની અરજીની કોપી આપવી. હા, એનેનો હુકમ પણ નથી. આજે મેં માંગણી કરી, એનેનો હુકમ નથી, કંઈ આપી નથી શકે આ લોકો મને, બરોબર છે. જે હું સંપૂર્ણ સાચો છું, મને ખબર છે કે આ એનેનો હુકમ. આ બાબતમાં તમે પ્રાંતને રજૂઆત કરી, પ્રાંતનું શું કહેવું? પ્રાંત અધિકારી શ્રીને અમે રજૂઆત કરી. આ બેનનો ઓલરેડી હુકમ કેસ ચાલતો હતો, તકરારી મેટર ચાલતી હતી, સજનબેન રાવળની તકરારી મેટર ચાલતી હતી. અમારા વકીલ શ્રી પણ હાજર છે. તકરારી મેટર ચાલતી હતી એ સમયે બેનને એક પણ વાર પ્રાંત સાહેબ શ્રી સુરજ બારોટ ખેડા પ્રાંત એમણે એક પણ વખત બેનને બોલાયા નથી. બેન તમને ખેડા પ્રાંતમાં બોલાયા છે, એક પણ વખત સુનાવણીમાં બોલાયા નથી, અને આ કંપનીની તરફેણમાં હુકમ કરી દીધો. સાચું છે ને? અને તમારી ખોટી સહી કરી છે, વકીલાતનામામાં ખોટી સહી બેનની બતાવી અને બેનને છે ને ખોટી વકીલાતનામામાં સહીઓ કરી અને બેનનો હુકમ કરાવડાયેલો છે. પ્રાંત અધિકારી સુરજ બારોટે કરેલ છે. સાહેબ આપનું નામ અને પરિચય. સુભાષ જયંતિભાઈ પટેલ, એશિયન માઇક્રોસેલ કંપનીના ડાયરેક્ટર છીએ હું. અને અહીંયા અમારી કંપની આવશે તો આજુબાજુના ગામોને પર્યાવરણથી તો કશું જરા પણ નુકસાન થવા નહીં દઈએ. તેમ છતાં પણ અમારી કંપની કરતાં ખેડૂતોનું, આજુબાજુ અડોશી પડોશીનું, ગ્રામજનોનું હિત જળવાય એની અમે પહેલાં ચિંતા કરીશું, પછી અમે અમારી કંપનીની ચિંતા કરીશું. આનાથી અમે આજુબાજુના ગામમાં રોજગારી આપવાનો અમારો પ્રયત્ન રહેશે. આજુબાજુમાં CSR એક્ટિવિટીથી જ્યાં ગામમાં જે વસ્તુની જરૂર હોય એ અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. જેમ કલેક્ટર સાહેબશ્રીએ કીધું કે અહીંયા લાયકાત પ્રમાણેના માણસો જે કંપનીમાં જરૂર હોય તો અમે અમારી CSR એક્ટિવિટીથી લાયકાત કેળવાય, જે ગ્રામજનોમાં લાયકાત કેળવી અને એને અમારી કંપનીમાં અમે રોજગારી મળે એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને જેમ દૂધમાં સાકર ભળે એમ અમે ગ્રામજન બની જઈશું અને એવી રીતના ગામમાં વિકાસ કરીશું. CSR એક્ટિવિટી, સ્કૂલ હોય, પાણીની વ્યવસ્થા હોય કે જ્યાં જે ગ્રામજનો તરફથી નાની મોટી જે કંઈ પણ જરૂરિયાત હશે અમે ગામને ખભે ખભો મિલાઈ અને અમારો પણ વિકાસ થાય અને ગ્રામજનોનો પણ વિકાસ થાય. એમ સૌનો સાથ, સૌનો વિકાસ, મોદી સાહેબની જેમ અમે ગામની ચિંતા પહેલા કરીશું. ખૂબ સારો વિચાર છે તમારો. કંપની શું કામગીરી કરવાની છે, શું પ્રોડક્ટનું ઉત્પાદન થવાનું છે? આમાં અમારી કંપનીની મેઇન પ્રોડક્ટ છે ફાર્માસ્યુટિકલનું રો મટીરિયલ છે. જે અત્યારે જે આપણને હોસ્પિટલોમાંથી દવા આ તે જે બધું મળી રહ્યું છે એ જે દવાઓ બને એનું રો મટીરિયલ અમે બનાવીએ છીએ. સાહેબ, કેટલાક લોકોએ એનેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે એને નથી થયું અને બિલ્ડિંગ બન્યું છે, તો આ વિશે આપ શું કહેશો? એ એમની જે વાત કરી છે, જે જગ્યાઓ એને નથી થઈ ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ થયું નથી, બરાબર. અમે યોગ્ય સાહેબે કીધું એ પ્રમાણે યોગ્ય કચેરીમાં પુરાવા અમે રજૂ કરી દઈશું અને બાકી નામદાર કોર્ટ, નામદાર કલેક્ટર શ્રી કે જે કંઈ પણ અમને હુકમ કરશે કે જે જણાવશે એ અમે માન્ય રાખીશું. અમારે કોઈ પણ સરકારી નિયમ વિરુદ્ધ કોઈ પણ કાર્ય અમારે કરવાનું થતું નથી કે કોઈ પણ ખેડૂતનું જૂની જમીન લીધી હોય એનું કે નવા કોઈ પણ ખેડૂત સાથે સંકળાઈએ, કોઈનું હિત જોખમમાં મુકાય એવું અમે કોઈ કાર્ય અમારી કંપની કરશે નહીં. કંઈ પણ તકલીફ પડશે, ભોગવવાનું થશે તો અમારી કંપની ભોગવશે. આજુબાજુના ગ્રામજનોને કોઈ પણ તકલીફ પડે એવું કોઈ કાર્ય અમે કરીશું નહીં, ક્યારેય પણ.